નારાયણ હરે સ્વામિનારાયણ હરે તારીખ આજે 10 ઓગસ્ટ 2025 રવિવાર છે. આજે રવિવારના અનુક્રમમાં આપણે ભુજથી પ્રકાશિત આ ગોપાળાનંદ સ્વામી કૃત ગીતા ભાષ્ય જે છે તે જોઈ રહ્યા છે. એનો બીજો અધ્યાય જોઈ રહ્યા છે. આ બીજા અધ્યાયને વિશે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીનું અજ્ઞાન જે છે તે દૂર કરવા માટે જે કંઈ એમને કહે છે તે આપણે જોઈ રહ્યા છે. ગયા વખતે આપણે સ્થિત પ્રજ્ઞ એટલે શું એ જોયું. પછી અર્વાચીન સ્થિતિ પ્રાપ્ત થયેલ સ્થિત પ્રજ્ઞ વિશે કહે છે. હવે પ્રાચીન અને અર્વાચીન એમ બે શબ્દો આવે. ગઈકાલે પણ આપણે જોતા હતા શ્રીભાષ્યની અંદર પણ કે ભાઈ પહેલાં જે 1000 વર્ષ પહેલાં જ્યારે રામાનુજાચાર્યએ શ્રીભાષ્ય બનાવ્યું હતું તે સમય પર જે ઉદાહરણ હોય તે અત્યારે એ ઉદાહરણ આપણે ના સમજ પડે. સમજો, ઘટ ને પટ ને આ બધા ઉદાહરણ જે કહ્યું હોય તો અત્યારના ઉદાહરણ તમારે આપવા પડે. તો એ પ્રમાણે પ્રાચીન અને અર્વાચીનમાં ઉદાહરણમાં ફેરફાર થાય થોડી ઘણી સમજણમાં. એટલે સિદ્ધાંત નહીં બદલાય પણ સમજાવવાવાળાને વક્તાને અત્યારની રીતે એને સમજાવવું પડે અને સમજવાવાળાએ પણ એ રીતે એને સમજવું પડે. જેમ મેં તમને અત્યારે જે પરમાત્મા નરસિંહ અવતાર ફિલ્મની વાત કરી એ પ્રમાણે કે ભાઈ ગ્રાફિક્સ અંદર બહુ સરસ છે, એનિમેશન જે આખી ફિલ્મ બનાવેલી છે, મ્યુઝિક બહુ સરસ છે અને સૌથી મોટી વાત એણે ઓરિજિનલ શ્રીમદ ભાગવત કે પુરાણોમાં જે પ્રહલાદજીનું ચરિત્ર એની જોડે છેડખાણી નહીં કરી. જે જેવું છે એવું બતાવેલું જ આખું. સમજો, એટલે એનો પ્રયત્ન બહુ સરસ છે. ભલે એનિમેશન ફિલ્મ છે પણ તમે એમાં એ શ્રીમદ ભાગવત પુરાણ આદિ જે કોઈ આપણા પુરાણોમાં જે વાત કરેલી છે એ ડિક્ટો ટુ ડિક્ટો એણે એમ જ બતાવેલું છે. હા, જુએ તો ફાયદો થાય. આજે મારા ઘરે મેં જોયું મોટા ટીવી સ્ક્રીન પર, આપણું મોટું ઘરે તો બધાને ત્યાં ટીવી સ્ક્રીન મોટા હોય જ છે ને એમાં મ્યુઝિકના ટીવી પણ નથી આવતો. હજુ તો હમણાં જ આવ્યું ને, એટલે મોબાઈલમાં આવે છે. હવે એ પેલા છોકરાઓ કેવી રીતે લાવે મને નહીં ખબર પડે. હવે એ મોબાઈલમાં આવે છે એ લોકો કઈ નિલેશના ના એમાં નહીં આવે, એમાં નથી. આ તો હજુ હમણાં જ નવી ફિલ્મ છે એ નથી એનામાં. આ તો પેલું એનામાં જીઓ કે એવું કંઈક હશે ને નેટફ્લિક્સ કે એવું કંઈક હશે દેવાંશી પાસે, એણે એમાંથી બતાવ્યું. પણ સરસ ફિલ્મ, મને ગમી. પછી મને સાહેબનો ફોન આવ્યો, મને કંઈ સાહેબ કે સૂઈ ગયા. મેં કહું ના, પેલું પિક્ચર જોયું. કે પિક્ચર કયું જોયું? મેં કહું નૃસિંહ અવતાર. તે કે પિક્ચર? મેં કહું આ બહુ સરસ પિક્ચર છે, તમારે પણ જોવા જેવું છે. ભાગવતજીમાં જે ભગવાનના ભક્તનું ચરિત્ર બતાવેલું છે એ પ્રમાણે એમણે ચરિત્ર કહ્યું. અને ભગવાન નૃસિંહ છેલ્લે બહુ સરસ બોલ્યા કે હકીકત તો એવી છે કે તું મારો ભક્ત છે એવું નથી, હું તારો ભક્ત છું. ગીતાજીનો ડાયલોગ, અહમ ભક્ત પરાધીન. તું મને પ્રેમ કરે છે કે તું મારી ભક્તિ કરે છે એટલે હું આવ્યો એવું નથી. હું પણ તને બહુ તારી ભક્તિ કરું છું. હું તારી રાહ જોયો હતું, તો મારે તને મળવું હતું એટલે હું તને મળવા આવ્યો. આવી જા. જે સંવાદ છે સરસ, એકદમ મજા આવી ગઈ, દિલ ખુશ થઈ ગયું. મેં કહું કે ચાલ આ એક કામ આ લોકોએ પહેલી વખત કંઈ ગમે એવું કર્યું, સારું કામ કર્યું. જોવા જેવી ફિલ્મ છે, બરાબર. પણ હવે એ તો આપણે થિયેટરમાં જઈએ નહીં એટલે બાકી બધાને સહમંડળ આપણે થિયેટરમાં બી લઈ જતે નહીં. આપણે કંઈ કંટાળાજનક એ બધું કોણ જાય ને બધું ટિકિટ બિકિટ કોણ લે. ઘરે જોઈ લીધું, જોઈ લેવાનું, ઘરે જોઈ લેજો, બરાબર. પણ ફિલ્મ સારી છે. ભાગવતમાં જે ચરિત્ર ભગવાનના ભક્તોના ને એનિમેટેડ ફિલ્મ હોય ને એટલે એમાં કોઈ બીજી કંઈ માથાકૂટ પણ નહીં આવે, બરાબર. ચાલો, એટલે હવે એ પ્રમાણે આપણે જેમ એ કેવું અર્વાચીન છે અત્યારે તમારું ડિજિટલ વર્લ્ડ, તમે જે કેવું તે પ્રમાણે કે એનિમેશન તમે જે કંઈ કેવું એ પ્રમાણે, તો આ બધું અર્વાચીન છે. સમજો, પ્રાચીન જગતમાં જે કંઈ હતું તેને અર્વાચીનમાં કેવી રીતે બતાવવું એ બતાવવાવાળાની જે કોઈ સમજણ છે એ પ્રમાણે એ રજૂ કરે. એને જે પ્રમાણે અત્યારે દુનિયા ચાલી રહેલી જાય, એઆઈ આવી ગયું છે તો ઘણા લોકો કહે છે કે મોબાઈલ ફોન પણ ઉડી જશે 2030 પછી. ડેટા એન્ટ્રીથી માંડીને જે સામાન્ય કામ જે છે જે અત્યારે કોમ્પ્યુટરથી કરવામાં આવે છે, જે એકદમ સામાન્ય કામ છે એમાં માણસોની જરૂર બહુ ઓછી પડે છે, ડેટા એન્ટ્રીને એવા ને એવા, એ બધા કામ માટેના જેટલા જોબ છે તે બધી જોબ ચાલી જશે. ઇઝી જોબ જેટલી દેખાય જ ને તમને બધી ચાલી જશે. એ બધું કામ એઆઈ કરશે. જે સ્માર્ટ વર્ક છે કોમ્પ્યુટર પર એ જ રહેશે. જે આ લોકો કરે છે સોફ્ટ સ્કિલ, જેમાં જરૂર છે કે કોમ્પ્યુટરાઇઝ સ્કિલ એઝ વેલ એઝ સોફ્ટ સ્કિલ પણ જોઈએ કે ભાઈ તમારે કેવી રીતે તમારી જાતને પ્રેઝન્ટ કરવી. એટલે એ પ્રમાણે એવા લોકો જ, સ્કિલફુલ લોકો જ કામ કરશે. કેટલું જ્યુસ છે એ જોવાનું, કેટલું પબ્લિક છે એ જોવાનું, એ પ્રમાણે જ્યુસ વેચવાનું. એ સ્કિલ છે. તમને જગ્યા આપેલી છે, બરાબર, તમને મટીરિયલ આપે અને તમને તમારું બજેટ આપે. તમારે એ બજેટની અંદર જ બ્રિજ બનાવવાનું છે. એ સ્કિલફુલ કામ છે. તમને બ્રિજ બનાવવા માટે સરકાર કે એની તિજોરી નહીં ખોલી નાખવાની.
કે ભાઈ તિજોરી ખોલ લાગી, જે મસ્ત જે બધી બનાવો હોય તો બનાવી દો, એનું બજેટ હોય, બરાબર. મિશન મંગળ ફિલ્મ જોયેલી? મિશન મંગળમાં જે મંગળયાન બનાવવાનું હતું એમાં સરકાર જે ખર્ચો આપવાનું કહેતો હતું એના કરતાં અડધો ખર્ચો કરી નાખેલો, તો પણ પેલા એ મિશન મંગળ પાર પાડેલો, બરાબર. કહેવાનું તાત્પર્ય શું છે એ સમજો. તમારે જે કામ કરવાનું છે એમાં તમે જે ક્ષેત્રમાં જે ફિલ્ડમાં જે મહેનત કરેલી છે એમાં તમે જો પૂરેપૂરી ધગશથી ભણ્યા હશો કે એમાં તમારી પૂરેપૂરી સ્કિલનો તમે ઉપયોગ કર્યો હશે તો જ એ તમને તમારા વ્યવહારિક જીવનમાં કામમાં આવશે. નહીં તો તમે કહેવા પૂરતી ડિગ્રી લીધી હોય કે કહેવા પૂરતા જ ભણ્યા આવો તો એ હવે ન ચાલશે. અત્યારે સ્કિલફુલ લોકોનો જમાનો છે, બરાબર, ગગા લોકોનો જમાનો નથી, સમજો. ચાલો, અર્વાચીન સ્થિતિ પ્રાપ્ત થયેલ સ્થિત પ્રજ્ઞ વિશે શું કહે છે? દુઃખમાં જે ઉદ્વેગ રહિત મનવાળો છે અને સુખમાં સ્પૃહા રહિત છે, વળી જેના રાગ ભય ક્રોધ વગેરે ટળી ગયા છે તેવો મુનિ સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. વાહ! અત્યારના દુનિયાને લગતી વાત. અત્યારે દુનિયામાં બધા છે ને પોતે પાડેલા દુઃખ છે. અત્યારે દુનિયામાં પહેલાં જેવા દુઃખ નથી જે આ ભૂરા ભગતના સમય પર હતા કે સાંજે 6 વાગે એટલે માણસ લોટપોટ થઈને ઘરે આવે ને ઘરે આવે પછી રસોઈ કરવાની. રસોઈમાં પણ શું હોય તો અડદની દાળને રોટલો બાજરાનો, અને એના માટે સવારે 4 વાગ્યાથી ઉઠીને મહેનત કરતા હતા આ લોકો ખેતરમાં. એવું કામ કરીએ જ આપણે કેના માટે? અડદની દાળને રોટલો ખાવા માટે, સમજો, બરાબર. જે આપણા પૂર્વજોએ મહેનત કરેલી છે એ મહેનત આપણે એનાથી 10મા ભાગની પણ મહેનત નહીં કરતા. સંઘર્ષ જે કરેલો છે એ લોકોએ એનાથી 10મા ભાગનો સંઘર્ષ નથી આપણે, સમજો. આપણે કહીએ કે સ્ટ્રગલ સ્ટ્રગલ સ્ટ્રગલ, હું સ્ટ્રગલ? કંઈ સ્ટ્રગલ નથી. આપણે શાંતિથી બેઠેલા છે ને કોમ્પ્યુટર પર બેઠેલા છે ને લેપટોપ પર બેઠેલા છે ને મોબાઈલ પર બેઠેલા છે ને આપણા કામ કરીએ છીએ. આપણે કહીએ કે લેકિંગ ઓફ ટાઈમ, આ તે સમય એ લોકોને ઉણપ હતી કે સવારે 3 વાગે ઉઠીને ખેતરમાં જવું પડતું હતું. બપોરે પાછું જે મળે તે કાંદો ખાનારા લોકોને ખેતરમાં જે ખેડૂ હોય ને તે કાંદો અને રોટલો ખાતા હોય, સમજો. જે હરિભગત હોય તે પ્રમાણે જીવતા હતા, બરાબર. દૂધ પીવાનું તો નસીબ થાય અઠવાડિયે એકવાર કે કોઈ વાર તહેવારે કે કોઈના લગ્ન કે એમાં ગયા હોય ત્યારે દૂધપાક જોવાનો મળતો હતો. એ ભારત દેશની એવી પરિસ્થિતિ હતી. હે, લગ્નમાં એ નહીં તો દૂધ જોવા મળે ને તો એમ થઈ ગયું કે મિષ્ટાન આવી ગયું. એટલી ખરાબ પરિસ્થિતિ હતી, એ સ્ટ્રગલ હતી આપણી, સમજો. તમે કહો કે બહુ સ્ટ્રગલ, બહુ સ્ટ્રેસ બહુ આવે છે, બહુ સ્ટ્રેસ. હું સ્ટ્રેસ? તમને હું સ્ટ્રેસ આવે? વોટ ઇઝ સ્ટ્રેસ? એ લોકોને સ્ટ્રેસ નહીં આવ્યો કોઈ દિવસ? એ લોકો કોઈ દિવસ હલતા દેખાયા? યાદ રાખજો, જે ઓછું કામ કરતા હોય ને અને જેના મગજ ટૂંકા હોય, જેની વૃત્તિ સંકુચિત હોય ને, કે જે કામ કરવાથી ભાગતા હોય કે બચતા હોય, એ લોકોને જ સ્ટ્રેસ આવે. તમે કામ ચોરી કરો ને પછી કોઈ વખત તમારી પાસે એવું કામ આવી જાય કે જે તમારે જબરજસ્તી ફાઇટિંગ ફોર સર્વાઈવલ એવું થઈ જાય ને કે તમારે સર્વાઈવલ માટે, તમારા બચાવ માટે પણ લડવું પડે, કામ કરવું જ પડે. એ પરિસ્થિતિમાં તમે આવો એટલે તમે શું કર્યું હોય નહીં, એટલે તમારું માનસિક બેલેન્સ જે છે તે પહેલું ખોરવાઈ જાય. ફિઝિકલ તો પછી, કારણ કે એ તો પછી થાય ને, પહેલાં માનસિક રીતે તેની તૈયારી જોઈએ ને. એટલે માનસિક સંતુલન એનું ખોરવાઈ જાય, બરાબર. પણ પેલી 10-12 વર્ષની ઉંમર હોય અને ઘરમાં કોઈ હોય નહીં અને જમવા માટે પછી ભૂખ લાગે અને એ પણ ખબર ન હોય કે કયા ડબ્બાની અંદર ઘઉંનો લોટ છે કે કયા ડબ્બાની અંદર જુવારનો લોટ છે અને કઈ સબ્જી બનાવવાની છે કે કઈ દાળ બનાવવાની છે, ને પછી બધા ડબ્બા પેલો ગોતે, પછી તેલનો ડબ્બો ગોતે અને પછી જાતે રસોઈ કરવાની ને પછી જમવાનું હોય ને, આનું નામ સ્ટ્રગલ છે. અને એનાથી મોટી સ્ટ્રગલ કઈ છે ખબર? એ જે વસ્તુ મેં તમને કહી ને, એ પણ ન હોય ને એને કમાવા માટે બહાર જઈને પહેલાં કમાઈને આવવાનું હોય ને પછી સાંજે આવીને એ બનાવવાનું હોય ને, એનું નામ સ્ટ્રગલ છે. અને પછી નિયમમાં રહેવાનું ને પાછું ભજન પણ કરવાનું હોય, આનું નામ સ્ટ્રગલ છે. અત્યારે કોઈ સ્ટ્રગલ બગલ જેવું કંઈ છે નહીં કોઈને, ખાલી ફેંકાફેંક કરે જ લોકો. બહુ સ્ટ્રગલ, બહુ સ્ટ્રગલ, બહુ સ્ટ્રેસફુલ લાઈફ થઈ ગઈ, બિચારો લટકી ગયો. અરે હું સ્ટ્રેસફુલ લાઈફ? કઈ સ્ટ્રેસફુલ લાઈફ નહીં. 100માંથી 70 લોકો ડિપ્રેશનમાં જીવે છે અત્યારે, એટલે સ્ટ્રેસ એ લોકોને આવી જાય છે. કોઈ સ્ટ્રેસ નથી. કા સ્ટ્રેસ છે? અડધો સ્ટ્રેસ પણ નથી. જે આપણે આઝાદ થયેલા તે પહેલાં અને આઝાદી પછીની જે 20-25 વર્ષની લાલ બહાદુર શાસ્ત્રી હતા ત્યારે શું કહેતા હતા? જય જવાન જય કિસાન. કેમ જય જવાન જય કિસાનનો નારો આપેલો? જવાનનો નારો એટલે આપેલો કે આપણી સરહદો સેફ નહીં હતી. ચીન બહુ આક્રમણ કરતું હતું, પાકિસ્તાન આક્રમણ કરતું હતું ને, અરે કિસાન જવાનનો ને કિસાનનો નારો એટલે આપેલો ખાવા માટે ધાન નહીં હતું, લોકોને અનાજ નહીં હતું.
અત્યારે એવી કોઈ તકલીફ નથી ભાઈ. સાલા કામચોર લોકો જે બધા ડ્રગ્સ લેતા થઈ ગયા અને સિગરેટ પીતા થઈ ગયા અને બીડી પીતા થઈ ગયા અને દારૂની બાટલી પીતા થઈ ગયા, પછી કંઈ સ્ટ્રેસ આવી ગયો તો સ્ટ્રેસ જ આવે ને, તમે ખોખલા થઈ ગયા અંદરથી બધા. બરાબર? એવું નથી. ઓછી મહેનતે પૈસા કમાવાળાને પણ એવું થાય એવું જરૂરી નથી. પૈસા કમાવવા આખી અલગ મેટર છે, સ્ટ્રેસ આખી અલગ મેટર છે. પૈસા તમારા ભાગ્યથી વધારે ઓછા જે પ્રમાણે જેને જે મળતો હોય એ મળે, અને જેને જેમાં જે મળે છે ને તેમાં એ એટલો જ લાયક હોય. યાદ રાખજો, એમાં એની લાયકાત ઓછી હોય એટલે જ એવું થાય. સમજો? એટલે એવું માનવાની જરૂર નથી કે ભાઈ આપણી લાયકાત કરતાં આપણે ઓછું મળ્યું કે વધારે મળ્યું. ભગવાન બધું બરાબર જ કરતા હોય. ભગવાન જે કરે ન્યાય જ હોય, અન્યાય હોય જ નહીં. એટલે કોઈ સ્ટ્રેસ નથી, કંઈ જ નથી. ઉલટી અત્યારનો કાળ બધી રીતે શ્રેષ્ઠ છે. અત્યારે તમે મંદિર આવો તો તમને કોઈ જગ્યા પર કોઈ રોકવાવાળો છે? બરાબર? 200 વર્ષ પહેલાંનો ઇતિહાસ ખબર છે તમને? 200 વર્ષ પહેલાંના ઇતિહાસમાં કાં 500 વર્ષ પહેલાંના ઇતિહાસમાં તમારે મોટા મંદિરોએ જવું હોય ને તો જજ્જિયાવેરો ભરવો પડતો હતો મોગલોના રાજમાં. કોઈને ખબર ન હોય. જજ્જિયાવેરો એટલે તમને ખબર છે? ધાર્મિક સ્થાન પર તમે ધર્મ માટે, તમે એના માટે દર્શન કરવા જાઓ ને તો હિન્દુઓએ જજ્જિયાવેરો ભરવો પડતો હતો. અત્યારે તમે કોઈ મંદિરે જાઓ તો તમને કોઈ પૂછે જ કેમ જાય છે, ક્યાંથી આવે છે, શું આવે છે? કોઈ કંઈ પૂછતું નથી. શ્રેષ્ઠ સમય છે. માનસિક રીતે લોકો ખોખલા થઈ ગયા, ઈર્ષાને માન વધી ગયા, સમર્પણની વૃત્તિ હાવ ઘટી ગઈ, સ્વાર્થની વૃત્તિ વધી ગઈ. જેટલી તમારામાં સ્વાર્થની વૃત્તિ વધે, પરોપકાર જેટલો ઘટે એટલા તમે અંદરથી છે ને નબળા બનતા જાઓ. તમારું હૃદય જેટલું મોટું હોય, સમર્પણની ભાવના જેટલી તમારી વધારે, બરાબર, જેટલું તમે ફાઇટિંગ સ્પિરિટ રાખો, જેટલા તમે આમાં કહ્યું એ પ્રમાણે રાગ, દ્વેષ, ક્રોધ એને જીતો. તમારે એમ જ કે મારે બધું મારી અંદર સમાવવાનું છે, ફાઇટર તરીકે ઊભા રહેવાનું છે. બસ તમે એવો વિચાર કરીને ઊભા રહો ને, ધીર ગંભીર થઈને ઊભા રહી શકાય છે. એવું પણ નથી કે નહીં ઊભા રહેવાતું. જ્યાં પહેલાં તમે 100માંથી 50 કે 60 વખત ગરમ થતા હતા, ત્યાં ધીરે 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 તમે 20 વખત 30 વખત એવી રીતે આવશો. અને એક સમય એવો આવશે કે તમે એવા થઈ જશો કે ગમે તે પરિસ્થિતિ હોય તમે એને ડાયજેસ્ટ કરી જશો. બરાબર? પણ પહેલાં માણસ મોટો થઈને કંઈ શીખતો નથી. યાદ રાખજો, શીખીને મોટો થાય છે. શું કહે છે? હમ ગુલામ બને इसीलिए कमज़ोर है, ऐसा नहीं है. हम कमज़ोर थे इसीलिए गुलाम बने. યાદ રાખજો. એટલે રાગ, દ્વેષ, પારકું પોતાનું, આ બધાથી પહેલાં આપણે પર થવું પડે, સ્થિત પ્રજ્ઞ થવું પડે તો મોટા બનાય. સમજો? અંત્યનું લગભગ 31મું નહીં 32મું વચનામૃત છે. એમાં ભગવાને આપણે એમ કહીએ ને કે ભાઈ 116મો શ્લોક નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ, તો બ્રહ્મરૂપ થઈને ભજન કરવાનું. તેમાં ભગવાને બ્રહ્મરૂપ થવાનો પણ રસ્તો બતાવેલો છે. પ્રગટ ભગવાન એટલે પોતાના જે ઈષ્ટદેવ હોય ને એની ધ્યાન, ભજન, ઉપાસના, ભક્તિ તમે જેટલી કરો ને એટલા જ તમે બ્રહ્મરૂપ થાઓ. ભગવાનની ભજન કે ભક્તિ કર્યા વગર કોઈ બ્રહ્મરૂપ થતો નથી. એમ કહીને હમ બ્રહ્માસ્મિ 100 વખત બોલે તો કંઈ બ્રહ્મ નહીં થઈ જતો. જેટલી ભક્તિ કરો ને એટલા જ તમે બ્રહ્મ થાઓ. એટલે બ્રહ્મરૂપ પણ એમને એમ નહીં થવાતું. ભગવાને રસ્તો બતાવેલો જ. વાંચજો મધ્યના 32મા વચનામૃતમાં. 31મું તો મધ્યનું જોરદાર વચનામૃત છે જ. પેલું બરાબર બધા અવતાર જે છે તે વાસુદેવ નારાયણના થાય છે એ પ્રમાણે. બરાબર? શંકરસન, અનિરુદ્ધ ને પ્રદ્યુમ્નની એ વાત કરેલી છે ને એની. એટલે 31મું વચનામૃત તો મારું ફેવરિટ છે જ. 32મું વચનામૃત બી બહુ સરસ છે. એમાં કહ્યું છે આ પ્રમાણે કે ભાઈ ભક્તિ મેઇન છે. અને એમાં છેલ્લે ભગવાને શું કહ્યું? ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય છે ને એ અંગી છે, ભક્તિ જે છે તે જ મુખ્ય અંગ છે. ભગવાને ત્યાં સુધી કહ્યું. પણ એમ કે ભક્તિને વિશે વિઘ્ન ના થાય એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય જરૂરી છે. બાકી મુખ્ય તો ભક્તિ જ છે. ભક્તિને કોઈ દિવસ ગૌણ નહીં કરવાની. એમાં મધ્યના 32માં પણ કહ્યું, બીજી પણ ઘણી જગ્યા પર વચનામૃતમાં કહ્યું, સત્સંગી જીવનમાં પણ આ વાત કરેલી છે કે અંગ જે છે તે બધા ધર્મ, જ્ઞાન અને વૈરાગ્ય છે, પણ ભક્તિ એમ કહે કે મુખ્ય છે. એટલે ભગવાને જ્યાં ત્યાં ભક્તિના બહુ ગીત ગાયા છે, બહુ રંગ ગાયા છે. એ ભક્તિથી જ બધું સિદ્ધ થાય છે. સમજો? એ ભક્તિ થવી કંઈ નાની સૂની વાત નથી, બહુ મોટી વાત છે. એ એમને એમ ભક્તિ નહીં થતી. બરાબર? ભક્તિ એક એવી વસ્તુ છે કે જે ઇન્ટરનલ મેટર છે. બહાર જે તમે જે કરો છો એ તો સાધન છે. ખાલી તમે સ્તોત્ર બોલો કે મંત્ર બોલો કે માળા ફેરવો કે પ્રદક્ષિણા કરો કે દંડવત કરો, એ તો ખાલી બહાર એક્સટર્નલ મેટર છે. પણ ભક્તિ ઇન્ટરનલ મેટર છે કે તમારા મૂળિયા અંદરથી કેટલા મજબૂત બન્યા, તમે ભગવાનને વિશે તમને સ્નેહ કેટલો થયો. બરાબર? આ જે સાધન કરો છો ને એ શું છે ખબર? એ શું છે?
એ તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. અને ભક્તિ જે ભગવાનને વિશે પ્રેમ થાય ને એ તમારું શું છે ખબર? પ્રોફિટ છે. તમે જોજો કોઈ પણ ધંધો કરો ઇન્વેસ્ટમેન્ટની સામે પહેલાં પ્રોફિટ જ જોશો. પ્રોફિટ તમને બહુ હાલ હોય, આટલો નફો થયો, આટલું કમાણા એમ. એ ભક્તિ જે છે ને તે પ્રોફિટ છે. આ બધું તમારું ઇન્વેસ્ટમેન્ટ છે. એ આખા દિવસમાં કેટલો નફો થાય છે ચોખ્ખો એ ગણી લેજો. બરાબર. બીજી બધી વસ્તુ ગૌણ છે કે અહીંયા આ સેવા સારી આપે છે, અહીંયા પેલા લોકો બહુ સેવા સારી આપે છે, અહીંયા પેલું બધું મફત આપે છે, અહીંયા આટલા લોકો આમ કરે છે. આ બધું ગૌણ વસ્તુ છે. એ તો બધે અલગ અલગ ટુંડે મતિભિન્ન અલગ અલગ સ્થાનોમાં અલગ અલગ જગ્યા પર અલગ અલગ વ્યક્તિ એ બધા કામ કર્યા જ કરશે. સારા કામ છે એ બધા. પણ એ બધા કેવા કામ છે? ભગવાનને વિશે સ્નેહ થાય એના માટેના કામ છે. આપણે પણ જે એક્ટિવિટી કરીએ છીએ આ બધી તે કેમ છે કે ભાઈ ભગવાન રાજી થાય, પ્રસન્ન થાય એના માટે છે એક્ટિવિટી. બાકી મને કોઈ દિવસ એટલે તો એનો સ્ટ્રેસ આવતો નથી. સમજો. બરાબર. ઘણાને એવું હશે કે ભાઈ એક્ટિવિટી બહુ કરે છે, કયાના માટે કરે છે, પેલા માટે કરે છે, ફલાણા માટે. એક વાત તમને કહું, હું એક્ટિવિટી પણ જે કંઈ કરું જ ને એમાં કોઈ પ્લાનિંગ નથી હોતું. આ વખતે પહેલાં આપણે બ્રહ્મભોજન રાખેલું અને પછી લઘુરુદ્રીનો વિચાર આવ્યો. દેર ઇઝ નો પ્લાનિંગ. બેઠેલા હોઈએ અને કંઈ ભગવાનની પૂજાપાઠ કરતા હોય એનો ઓચિંતું અંદર કંઈ સ્પાર્ક થાય ને કે આ કરવું જોઈએ એટલે ફટાક દઈને એને અમલમાં મૂકી દેવાનું કે હવે ભગવાનની ઈચ્છા એ આપણું પ્રારબ્ધ એટલે ચાલુ કરી દેવાનું. બાકી એની પાછળ કોઈ પ્લાનિંગ કે કંઈ મગજ નથી હોતું. બરાબર. ભક્તિ મુખ્ય છે. સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જે હોય તે આમાં કહ્યું એ પ્રમાણે કે ભાઈ રાગ ભય ક્રોધ વગેરે તળી ગયા છે, સુખમાં સ્પૃહાએ રહી. એટલે સુખમાં કંઈ એવું નથી કે અમારું સુખ આમને આમ ચાલુ ને ચાલુ રહી. અને દુઃખ જે છે એમાં ઉદ્વેગે રહી. દુઃખમાં આપણે ઉદ્વેગ બહુ થઈ જાય વાતે વાતે. નાની નાની બાબતમાં ઉદ્વેગ બહુ થાય. સુરતી લોકોને બહુ જલ્દી ઉદ્વેગ થઈ જાય. એનો એક શબ્દ છે મારી પાસે પણ અહીંયા બોલાય એવો નથી. બરાબર. એને અમે લોકો અમારી ભાષામાં ઢીલી, પછી પાછળનો શબ્દ નહીં બોલવો, ડોટ 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 એવું કહીએ. બરાબર. એ સુરતી કેવા હોય વધારે ઢીલી, ભાઈ પાછળનો ડોટ ડોટ ડોટ. બરાબર. હા, જ્ઞાનને રિલેટેડ શબ્દ છે. બરાબર. ચાલો. એટલે કહેવાનો મતલબ શું છે કે એવા નહીં બનવાનું, થોડા મજબૂત રહેવાનું એમ. સુખ ને દુઃખમાં થોડી સમસ્થિતિ રાખવાની. હવે એ જ્ઞાનથી જ રહે. બરાબર. બહુ ઢીલાસ નહીં રાખવી. સમજો. અને સુખ ને દુઃખ એ તમારા પ્રારબ્ધ અનુસાર આવ્યા જ કરવાના છે. એ કંઈ તમારા રોકાવાથી રોકાવાના નથી અને તમારા વિચારવાથી આવવાનું નથી. શું તમે સમજો? તમારા કામ ધંધા ચાલુ થયેલા જ્યારે ત્યારનો તમે વિચારો, તમે સમજો. તમે કંઈ એમાં બહુ કંઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કંઈ કામ કરી નાખ્યું હશે એવું કંઈ હશે નહીં. અત્યારે શેર બજાર ચાલે તો કોણ ચલાવવા ગયું? ચલો બોલો. કેટલા લોકો એમાં કંઈ ખેતરા લઈને ખેડવા ગયા? કેટલા ભારતીયોને શેર બજાર વિશે સમજ પડતી હશે કે કેટલા લોકો જાતે શેર બજાર ચલાવી શકે એટલા કેપેબલ છે? કેટલા ટકા લોકો જે એમ કહેતા હશે ને કે મને શેર બજારમાં સમજ પડે છે? જય સ્વામિનારાયણ. એને પણ કંઈ કહેવું નથી મારે. કારણ કે એમાં એટલા બધા માઇન્યુટ એવા ફેક્ટર કામ કરે છે અને પેપરમાં આવે પ્રમાણે એટલા બધા છબરદાઓને એટલું બધું નીકળે છે. એના સેબીના ચેરમેન પોતે બી છબરદા વારતી હોય, પેલી માધવી બુચ. બરાબર. તો શેર બજારમાં કોને ખબર પડે છે? જે એમ દાવો કરતો હોય કે મને ખબર પડે છે, જય સ્વામિનારાયણ, બધા દાવા ધરાકા ધરા રહી જાય. સમજો. એટલે એ જે છે તે એ આપણે નહીં કહેવું. એ અત્યારે ચાલે છે એમાં કોઈનો હાથ નથી. સમજો. હું તમને જે કહેવા માગું છે સમજો. સિદ્ધાંત ફેર નહીં કરો. જે ચાલે છે એ સમય ચાલે જ તો ચાલે છે. બરાબર છે. એ બંધ થશે ત્યારે પણ કોઈ એવા જ પેરામીટર કે ફેક્ટર હશે. એક પ્રધાનમંત્રીને એવું છે કે ચલાવવું છે કારણ કે બીજા ધંધામાં એટલે ચાલી રહેલું છે. જ્યારે કોઈ બીજો માણસ આવશે એ કહે કે ના મારે નથી ચલાવવું, વાત પૂરી થઈ ગઈ. એ કંઈ મારે કામ ધંધા રોજગાર ચલાવવા છે. તો એ બધું ધ્યાન લોકોની મહેનત મજૂરી પર. તમારો જ કોઈ કાઠિયાવાડી આવ્યું કે વગર મહેનતે હું કામ પૈસા કમાવાના? કરવા દો બધાને મહેનત. ગ્રોથ માટેના બીજા ઘણા સાધનો છે. સરકાર તમને આમ બીજી રીતે મદદ કરશે. મારે શેર બજાર નહીં ચલાવવું એવું કહીને ઊભો રહી ગયો તો પતી ગયું. જય સ્વામિનારાયણ. ખાલી એનું એક વાક્ય જ प्रधानमंत्री हम ચોખ્ખું કહી દે કે ભાઈ पिछली सरकार ने बहुत अच्छा बाजार चलाया था, हमारी उसमें इतनी दिलचस्पी नहीं है. આટલું આવીને એ ખાલી એ આટલું દિલચસ્પી નહીં है એમ ડિક્લેર કરે એટલે બીજે દિવસે બધા નરસિંહ મહેતા, હર્ષદ મહેતા મારી ખાલી એને આટલું ડિક્લેર કરવાનું જ રહે કે અમે દિલચસ્પી નહીં है ચલાનેમાં. એટલે પૂરું થઈ ગયું. બધા ફોરેન ઇન્વેસ્ટર પણ ભાગી જાય. પેલો મ્યુચ્યુઅલ ફંડ વાળો પણ સહી એ યાર કરે તે પણ બિચારો બીજે દિવસથી એડવર્ટાઇઝ ખસેડી દે. એક દિવસમાં આખું પિક્ચર પૂરું થઈ જાય. સમય પર ચાલે છે. સમજો. એને કોઈ ચલાવતું નથી. 2014 પહેલાં પણ એવું હતું ને 24માં પણ 25માં પણ એ જ પરિસ્થિતિ છે.
હવે જેને એમાં ઇન્ટરેસ્ટ છે ને, જે કમાવા માગે તે કમાઈ લે. પેલા મહેશભાઈ બિચારા 30 કરોડ રૂપિયાના શેર છોડી ગયા બિચારા, એનાથી તો વપરાય જ નહીં. પણ હવે એના ભાગ્યમાં નહીં હશે તો 30 કરોડ રૂપિયા મૂકીને ગયા શેર બજારમાં. અત્યારે એના 30 કરોડ રૂપિયા થાય અત્યારની વેલ્યુ પ્રમાણે. 30 કરોડ ડેના બેંકમાં સર્વિસ કરતા હતા, સિમ્પલ મેન એન્ડ હાઈ લિવિંગ. 30 કરોડ રૂપિયાના શેર નીકળ્યા એમની પાસેથી અત્યારે. બરાબર. હવે એમને જોઈને તમને એવું લાગે નહીં કે 30 કરોડ રૂપિયાના શેરો એમની પાસે. તે સમય પર એ જીવતા હતા ત્યારે હશે પણ નહીં એની એટલી કિંમત, નહીં તો એની વેચી નાખતા. એ તો બિચારા ચાલ્યા ગયા. પછી 30 કરોડ ભાવ થયો. ન જાણ્યું જાનકી ના થે કાલે સવારે શું થવાનું. 4 જમાઈ પાસે આવવાના. એટલે આપણા ભાગ્યથી વધારે આપણે કંઈ મળતું નથી. તમને એમ કે ભાઈ હું બહુ મહેનત કરી નાખું એટલે એ ભાઈ જ્યાં હશે ત્યાં ખુશ થશે કે મેં જે બી આવેલા તેમાં 7-7 કરોડ રૂપિયા 7.5 કરોડ મારી છોકરીઓને મળવાના. સમજો. બરાબર. આ ભાઈ બધી મહેનત કર્યા કરે, આ બનાવું પેલું બનાવું ફલાણું ઢીમકું. એટલે આ તમને મેં સીધું ઉદાહરણ આપી દીધું. મહેનત કરવાથી ખાલી પેટ ભરાય એટલું થાય તમારું. મહેનત કરવી જોઈએ, હું ના નહીં પાડતો. પણ તમને કોઈને એમ થાય કે બહુ મહેનત કરીશ ને બહુ માલદાર થઈ જઈશ તો જય સ્વામિનારાયણ. બરાબર. ચાલો. આધ્યાત્મિક આદિ કષ્ટો આવી પડે તો પણ ક્ષોભ રહિત મનવાળા. આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક. આધ્યાત્મિક એટલે કેવું કષ્ટ થાય? બોલ બોલ. આધ્યાત્મિક એટલે કેવું કષ્ટ? આધ્યાત્મિક એટલે કેવું કષ્ટ? બોલો બોલ ભાઈ જય. આધ્યાત્મિક એટલે કેવું કષ્ટ? આદિ ભૌતિક એટલે કેવું કષ્ટ? અને આદિ દૈવિક એટલે કેવું કષ્ટ? ઓકે. આદિ દૈવિક એટલે દેવતાઓ તરફથી. અત્યારે જે થયું ને આદિ દૈવિક, બહુ ખતરનાક કષ્ટ આવ્યું. કાં આવ્યું? પેલી ધરાલીમાં ત્રાસદી આવી ને, ઉત્તરાખંડમાં ઉત્તરકાશીમાં ધરાલી ગામ આખું પૂરું થઈ ગયું ને, એ આદિ દૈવિક કહેવાય. સમજો. બરાબર. ચાલો. પછી આવે આદિ ભૌતિક. આદિ ભૌતિક કષ્ટ કેવું કહેવાય? બોલો. નાય. અત્યારે રોબર્ટ વાડ્રા છે ને, એની પર આદિ ભૌતિક કષ્ટ કાયમ આવી પડે છે. ઈડીનો સમન્સ આવે, ઇન્કમ ટેક્સવાળાની નોટિસ આવે. બરાબર. બીજા ભૂતો તરફથી જે તકલીફ પડે ને એ આદિ ભૌતિક. એની પાછળ 2 બહુ મોટા ભૂત વળગેલા છે. રોબર્ટ વાડ્રા પાછળ 2 બહુ મોટા ભૂત છે. જ્યાં સુધી એ 2 ભૂત ઉપર બેઠેલા જ ત્યાં સુધી એને શાંતિથી જીવવા નહીં દે. બરાબર ને? તમને ખબર જ છે કયા છે તે 2 ભૂત? નહીં ખબર? તમે લોકો યાર ખરા માણસ છો. 2 ભૂત નહીં ખબર? અરે યાર કોણ? બોલ ભાઈ. હા, હોશિયાર માણસ છે એ. 2 જ્યાં સુધી જાય નહીં ત્યાં સુધી પહેલાં ક્યાં નોટિસ આવ્યા જ કરવાની છે. સમજો. એ આદિ ભૌતિક ઉપાધિ છે. સમજી ગયા? હા, હવે સમજ્યા. હવે ઉદાહરણ બરાબર ને? આદિ ભૌતિક એટલે બીજા ભૂતો તરફથી થતી ઉપાધિ. તમારો આડોશી પાડોશી ઉપર નીચે કંઈ પણ, બધા ભૂત. કોઈ પણ રાત્રે બેઠેલો હોય, પેલો રાત્રે છે ને પેલો ખંભો હોય ને એની નીચે સૂઈ ગયો હોય તો એની નીચે કૂતરો આમ કરી જાય એને કરડે નહીં. હા, પણ સવારે ઉઠે તો એને એવું લાગે કે મસ્ત જરા ભીનું ભીનું લાગે છે એટલે એને એ લાભ મળે. એ કહે કે આ મજા આવી ગઈ. બરાબર. પણ પેલો ઘરમાં અંદર સૂઈ ગયો હોય ને, દરવાજો જરા આટલો ખુલ્લો રહી ગયો તો એને અંદર જઈને કૂતરો એને જય સ્વામિનારાયણ કરીને ચાલ્યો આવે. સમજી ગયા? પેલો બહાર બેઠેલો હોય, સૂઈ ગયો હોય થાંભલાની નીચે, કૂતરો બધું કરી જાય એની ઉપર પણ એને કરડે નહીં. સમજો. પેલો ઘરમાં છે તો પણ પેલો કરડી જાય એને. ઊંટ પર બેઠેલા માણસને કૂતરું કરડી જાય. ઊંટ પર બેઠેલો હોય કેટલું ઊંચું હોય. બરાબર. આદિ ભૌતિક ઉપાધિ. કિસ્મત ખરાબ હોય ને તો કૂતરું કરડી જાય. ઊંટ પર બેઠેલો હોય તો પણ. હવે કાં પહોંચ્યા? આધ્યાત્મિક. આધ્યાત્મિક એટલે શું? ઇન્દ્રિયગત. તમારા શરીરને લગતી જે કોઈ ઉપાધિ કહેવાય ને એ આધ્યાત્મિક ઉપાધિ છે. સમજ પડી? માંદા પડી જવું, હાજા થઈ જવું. બરાબર. રોગ આવો. કાલે રાત્રે બોસ કેમ એકદમ ફ્યુઝ થઈ ગયેલા, ઓચિંતા બેટરી ડાઉન થઈ ગયેલી ને, બધા પાવન નીકળી ગયા. બાકી કેટલી બધી સેવા કરી છે અત્યાર સુધી. કાલે રાત્રે એકદમ શટઅપ થઈ ગયેલી બધી સ્વિચ અંદર. બરાબર. હા, તાત્કાલિક ઓન ધી સ્પોટ થયેલું એમને. એ આધ્યાત્મિક ઉપાધિ છે. બરાબર. એટલે આધ્યાત્મિક, આદિ ભૌતિક અને આદિ દૈવિક, આ 3 પ્રકારની ઉપાધિ જીવને કાયમ આ લોકને વિશે આવ્યા જ કરે છે. તમને મને બધાને આવે જ છે. કોઈને વધારે કોઈને ઓછી એ પ્રમાણે આવ્યા જ કરવાની છે.
તમે જીવો ત્યારથી એ ઉપાધિ શરૂ થઈ છે અને આપણે દેહ મૂકશું ત્યાં સુધી આ ઉપાધિઓ રહેવાની જ છે. તો એની સામે તમારે સ્થિર થઈને લડવાનું છે, ઊભા રહેવાનું છે. સમજો, આ સ્થિત પ્રજ્ઞની નિશાની છે. શું કહ્યું? આધ્યાત્મિક આદિ કષ્ટો આવી પડે તો પણ ક્ષોભ રહિત મનવાળો. હવે તમને એવું લાગે કે કોઈ કાયમ હસતો હોય કે કોઈ કાયમ ગમત કરતો હોય કે કાયમ કોઈ મોજમાં રહેતો હોય એટલે બધાને અહીંયા એવું જ હોય કે બહુ સુખી માણસ છે, પૈસે ટકે બધી રીતે બહુ સુખી છે. આ તમારા બધાનું મિસઅન્ડરગારમેન્ટ છે, અરે સોરી મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે, બરાબર? એટલે તમને એવું લાગે કે હસ્યા કરે છે, એને કંઈ અસર નહીં થતી. એટલે ભાઈ એને અસર થતી હોય, સમજો, પણ એની જે કોઈ ખામી હોય કે એને જે કોઈ કષ્ટ હોય એને પચાવવા માટેના રસ્તા એને ખબર હોય, એટલે એને પચાવી જાણતો હોય, બીજા પચાવી નહીં જાણતા હોય. સમજ પડી? મારે તો વાગે બધાને છે, સમજો, પણ પેલો વાગે પછી શું કરવાનું છે તે એને ખબર છે. ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈને ટ્રીટમેન્ટ લઈ આવવાની. એટલે ક્ષોભ થાય મન, તો ક્ષોભ રહિત કેવી રીતે થવું, તો એના માટેના રસ્તા એને ખબર હોય, એને આવડતા હોય. એટલે એ માણસ તમને એવું લાગે કે આ તો બહુ સુખી છે. કષ્ટ બધાને જ છે દુનિયામાં. જે કોઈ આવેલા બ્રહ્માજીની બનાવેલી સૃષ્ટિમાં બ્રહ્માજી પોતે સુખી નથી, તો તમે ને હું કાથી સુખી હોવાના? સમજો. અને તમને એવું હોય કદાચ કે કાલે ઉઠીને છોકરો કમાતો થઈ જશે, ઘરમાં વહુ આવી જશે, છોકરી પરણી જશે, બેઠી મહિને દિવસે આપણી લાખ રૂપિયાની આવક થઈ જશે, સવારે 6 વાગ્યાનો મંદિર ચાલ્યો જઈશ, બપોરે 12 વાગે આવીશ ને પછી 4 વાગે મંદિર જઈશ ને રાત્રે 9 વાગે આવીશ. આવી મારી એકદમ જોરદાર સિચ્યુએશન થઈ જશે, કસ્ટમાઇઝ શર્ટ જેવી. કે હું કહી જવો જ માપનો શર્ટ પેલો ઘરે આવશે અને માપીને જશે ટેલર, અને ટેલર મેડ કસ્ટમાઇઝ શર્ટ મને મળી જશે. એકદમ વન્ડરફુલ સિચ્યુએશન મેં તમને કહીને મજા આવી જાય, મસ્ત ભજન થાય, મસ્ત બધું ચાલ્યા કરે. આવી સિચ્યુએશન તમારી કોઈ દિવસ થવાની નથી. આ ખાલી વાર્તાઓમાં થાય. કસ્ટમાઇઝ શર્ટ કે ટેલર મેડ શર્ટ જે છે ને એ ટેલરની દુકાને જાઓ તો બને કદાચ, બરાબર, પણ તમારા જીવનમાં આવી પરિસ્થિતિ કોઈ દિવસ થવાની નથી. એટલે એવો થાય ત્યારે હું ભજન કરીશ, નોટ પોસિબલ. એ રાહ જોવા જશો તો રાહ જોતા જ રહી જશો કે ભાઈ બધું થારે પડશે ને હું ભજન કરીશ. એ તો એવું જ હોય કે આ બાજુનો ખીલો મારશો તો આ બાજુનો ખીલો ઊભો થઈ જશે, અને આ બાજુનો મારશો તો પેલી બાજુનો ઊભો થઈ જશે. એ ખીલા ઉચકાયેલા હોય, એ ઉચકાયેલા ખીલામાં તમારે કેવી રીતે ચાલવાનું છે એ જ ભજન કરવાની ટ્રીક તમારે શીખવી પડશે. ટ્રેનમાં બેઠા બેઠા કેવી રીતે ભજન થાય, દુકાનમાં બેઠા બેઠા કેવી રીતે ભજન થાય, ધંધા પર કેવી રીતે ભજન થાય, મંદિરે કેવી રીતે ભજન થાય, નહાતા નહાતા કેવી રીતે ભજન થાય, ચપ્પલ પહેરતા કેવી રીતે ભજન થાય, એ તમારે ને મારે શીખવું પડશે. બાકી તમને એમ કે શાંતિથી બેઠા બેઠા જંગલમાં જઈને, તો જંગલમાં જાય તેને પણ શાંતિ નહીં થતી. અહીંયા જંગલમાં બેઠો હોય તો એ અમુકના કિસ્મત તો એટલા જોરદાર હોય કે જ્યાં જંગલમાં બેસે ત્યાં જ ઉપર વાંદરો બેઠેલો હોય, અને પછી વાંદરો ત્યારે જ કેળું ખાઈને આવેલો હોય, અને પછી વાંદરો વગર બોડીએ પછી ઉપરથી સિગ્નલ આપે. કારણ કે કેળું ખાય પછી એનું પેટ પણ બગડે તો ખરું ને. તમે તો શાંતિ રીતે તપ કરવા બેઠેલા ને વાંદરો ઉપરથી સિગ્નલ આપે ધડાધર ધડાધર. તમે કહો કે આ બધા સિગ્નલ મારી પર કેમ પડે છે? સમજો, બરાબર. વાંદરો પાછો તમારી સામે આવે ને બીજું કેળું પણ ખાઈને પાછો ઉપર જ ચડી જાય. પછી તમે એમ કે આ સાલો આ ઝાડ પર ચડી ગયો, હું બીજા ઝાડ પર જાઉં, તો તમે બીજા ઝાડ પર જાઓ તો આ પણ અહીંયા આવે આમ કરતો, બરાબર. તમે વિચાર કરો કે હાલો અહીંયા જંગલમાં તપ કર્યો હોય તો વાંદરો મારી પાછળ પડી ગયો. સમજો કેમ? જંગલમાં જવાથી તમારું મન ફરી જતું નથી. જો ફરી જતું હોય તો જળ ભરત, જ્યારે ભરત રાજા હતા તો એનું મૃગલીમાં કોઈ દિવસ આસક્તિ થતે? અજનાબ ખંડ છોડીને ગયેલા તો પણ આસક્તિ રહી ગઈ ને કલ્યાણ બગડું ને. તો જંગલમાં જવાથી કલ્યાણ થતું હોય તો ભરતજીનું થઈ જવું જોઈએ કે મન સાફ થઈ જતું હોય તો, બરાબર. એટલે કહેવાનો મતલબ શું છે? જે પરિસ્થિતિમાં ભગવાને રાખેલા છે એ પરિસ્થિતિમાં જ ભજન કરવાનું છે. હાથમાં જ પેલું ફ્લીટ રાખવાનું છે, જેવું આમ અંતકરણ બગડે ચાલુ ભજન. સમજી ગયા? બાકી તમને એમ કંઈ ટેલર મેડ સિચ્યુએશન મળી નહીં જવાની. મોસાળે જમણવારને મા પીરસ્તાનને બાપો સામે શું ઊભો જ રહેલો હોય, અને હું કહું છું ને 2 ચમચા વધારે મૂક, સસરાનું ખાવાનું છે, મારા છોકરાને વધારે ખવડાવો, એવું કંઈ થવાનું નથી, બરાબર. ચાલો, એટલે સ્ત્રી, પુત્ર, ધન, ખાનપાન આદિમાંથી ઉત્પન્ન થતા આનંદમાં સ્પૃહા વિનાનો આ ગ્રહસ્થ માટે સ્પેશિયલ લખેલું છે, બરાબર. એને એમ કે ભાઈ મારી સ્ત્રીવાળી ઘરવાળી જે મારા કયામાં છે,
બરાબર. સાંજ પડે ને એ મને દૂધનો કટોળો આપી દે, ઘરે જાઉં તો પીવાનો ગ્લાસ પાણીનો આપી દઈશ, ઘરમાંથી બહાર નીકળું તો મને બૂટ પહેરાવવા માટે બૂટ આપે છે, મોજા આપે છે, બરાબર. બહાર જતો હું તો કદાચ ટિફિન બિફિન આપી દે છે, બપોરે આવું તો જમવાનું કાઢી આપે છે. તો તમને એમ કે ભાઈ બહુ પ્રેમ થઈ જાય એના પ્રત્યે. ભાઈ એવી સ્પૃહા બહુ રાખતા નહીં, સમજી જાઓ. આપે છે, તમારું ભાગ્ય સારું છે તો વેરી ગુડ, પણ એ આજે આપે છે, કાલે આપી શકે કે ન આપી શકે એ જ બધી વસ્તુ કદાચ તમારે પણ એને આપવી પડે કાલે. પરિસ્થિતિના આપણે ગુલામ છે, પરિસ્થિતિ આપણી ગુલામ નથી. તમે જેની પાસે સેવા લેતા હોવ કાલે ઉઠીને તમારે જેની સેવા કરવી પડે એવો સમય આવી જાય. એટલે સ્ત્રી છે, પુત્ર ને ધન છે. પુત્ર ને ધનમાં પણ આપણે બંનેમાં એવું જોઈએ કે એ તો મારા જ છે ને, એ તો કાયમ મારા જ રહેશે, બરાબર. પુત્રની કસોટી ક્યારે થાય? જ્યારે એના લગ્ન થાય પછી એની કસોટી ચાલુ થાય, અને એની જોડે તમારી કસોટી પણ ચાલુ થાય. અને ધનની કસોટી ક્યારે થાય? કે જ્યારે તમારી તબિયત ખરાબ હોય, તમે કંઈ કરી ન શકતા હોય, ત્યારે તમને તમારું કમાયેલું ધન કામમાં આવવું જોઈએ, સમજો, બરાબર. નહીં તો એ સમયે પણ એ કામમાં ન આવે એવી પરિસ્થિતિ પણ થાય. એટલે સ્પૃહા એમાં પણ રાખવાની નથી. આપણે જરા એવો પાવર હોય કે મારા ધનથી મારી સેફટી છે, કે મેં મારું ધન કમાઈ લીધું, કે મારો પુત્ર મને આખી દુનિયામાં બધાથી બચાવી લે એવો છે, પણ એ પણ કંઈ સમય આવતા કંઈ કામમાં આવતા નથી. એટલે એમાં પણ સ્પૃહા. ખાનપાન આદિ, ખાવા પીવામાં પણ બહુ આવે. વાસના ન રાખવી કે આ ખાવું જ, પેલું ખાવું જ, ફલાણું ઢીકણું, ગરમ ગરમ જોઈએ, તાજું જોઈએ, પાપડ જોઈએ, અથાણું જોઈએ, દાળ ભાત જોઈએ, એમાં વચ્ચે ઘી જોઈએ. જે મળે તે ભગવાનની દયાથી ઠાકોરજીનો થાળ માનો. ખીચડી કઢી મળી ને વેલ એન્ડ ગુડ, દાળ ભાત મળ્યા બહુ સારું, કઢી ખીચડી આહા વેરી ગુડ, રોટલી વેરી ગુડ, ભાખરી આહા બહુ મજા આવી ગઈ. એમ કરીને ઠાકોરજીને થાળ જમાડીને જે મળે એમાં રાજી રહેવું. એમાં સ્પૃહા વિનાનો. જેના રાગ ભય ક્રોધ દૂર થયા છે, રાગ અર્થાત પ્રીતિ, જે કોઈ વિષયોમાં વ્યક્તિઓમાં પ્રીતિ જે છે તે દૂર થવાની, તેવો પ્રકારનો મનનશીલ મુનિ તે સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. એને કોઈ દુઃખી ન કરી શકે, એ સ્થિત પ્રજ્ઞ છે. યાદ રાખજો, જગતમાં તમને કોઈ દુઃખી નહીં કરી શકતો, તમને કોઈ સુખી નહીં કરી શકતો. આ ભાઈને અમેરિકાથી પાછા આવી ગયા, પૂછી લેવું. જવાના હતા ત્યારે મને હું બોર્ડ લખતો હતો તો પૂછવા આવેલા કે હું જઈ શકીશ કે ન જઈ શકીશ. ત્યારે એમને જવાની બહુ પ્રબળ ઈચ્છા હતી. મેં કહું જવાશે, કંઈ વાંધો નથી. ગયા પછી ત્યાં જઈને પાછા મને યાદ કર્યો, ત્યારે પાછું મને યાદ આવ્યું આપણું પેટર્ન વાક્ય કયું છે, કેમ છે. તો પછી અહીંયા આવવા માટે કહેતા હતા કે હવે અહીંયા આવી જવું છે. હવે ત્યાં ગયા, જતાં પહેલાં જવાનું શું હતું, મંડળમાં 1500 રૂપિયા આપી ગયા, મને મફતમાં કાપડ પેલું એક કાપડ આપી ગયા. હું તો ખુશ થઈ ગયો, મને તો મજા આવી ગઈ. તો જતાં પહેલાં પણ ખુશ થયા, અને આવ્યા તો એનાથી વધારે ખુશ થયા. જો હવે અમેરિકામાં એટલું બધું સુખ હતું, પાછા એવું પણ નથી કે છોકરા છોકરી સેટ નથી, બધા સેટ છે. તો જો અમેરિકામાં એટલું બધું સુખ હતું તો અહીંયા શું કામ આવી ગયા ભાઈ? આવી ગયા ને, બસ. એટલે સુખ કોઈ જગ્યા પર, કોઈ વસ્તુમાં કે કોઈ વ્યક્તિમાં નથી. તમે જ્યાં માનોતા સુખ, તમે જ્યાં ન માનોતા દુઃખ. યાદ રાખજો, જ્ઞાનની અનુકૂળ અવસ્થા સુખ, જ્ઞાનની પ્રતિકૂળ અવસ્થા દુઃખ છે. બાકી તમને કોઈ આ જગતમાં સુખી નહીં કરી શકતો, તમને કોઈ દુઃખી નહીં કરી શકે. એ જ પ્રમાણે તમે કહો કે મને પેલા દુઃખી કરી નાખો, પેલો મારા વિશે આમ કરે, એ તમારા વિશે ગમે તે કહે, એને કહેવાનો રાઈટ છે, એની જબાન છે ને એની જ્ઞાન શક્તિ છે. તે એના મગજનો દુરુપયોગ કરીને તમારા વિશે ગમે તે કહે, એમાં તમારે દુઃખી થઈ જવાનું કે તમારા વિશે આવું વિચારે છે. એવા તો બધા કેવા ચપળગંજો આવ્યા કરે, એ વિચાર્યા કરે તમારા વિશે. તમારે હું દુઃખી થવાનું? અને કોઈ બે શબ્દ સારા બોલે એટલે તમે ખુશ થઈ જાય, મારા વિશે બહુ સારું બોલે. અરે આપણે હું લેવા દેવા, એનાથી હું ફેર પડે? સમજો, સ્થિત પ્રજ્ઞ બનો, થોડા ઘણા, થોડા જાડી ચામડીના બનો. આપણે શું કરવું છે એ આપણે વિચાર કરવાનો છે. કોણ શું કહે છે એ વિચાર કરવાનો જ નથી. નહીં તો લોકો તમને વાતે વાતે દુઃખી કરીને જશે. કારણ કે તમે દુઃખી થાવ એમાં જ લોકો સુખી છે, સમજજો. વધારે પડતા લોકો તમને સુખી જોઈને સુખી નથી. જે અત્યારે શેર બજારમાં કમાતા હશે એને જોઈને હું એમ કહે કે હું આટલા કમાયો તેટલા, તો એ જેને કહેતો હશે એ સુખી થતો હશે? એ તો રાહ જોઈને બેઠા જ કે ક્યારે શેર બજાર ગગડે, કે ઢોલ નગારા વગારે. એ તમને નહીં ખબર હોય. અમે માણસોની માનસિકતાથી બહુ પરિચિત છે, બરાબર. એટલે તમે શું કરો છો તે આ હાથથી કરો, તે આ હાથને ખબર નહીં પડવી જોઈએ. નીતિશાસ્ત્ર એવું કહે છે, ચાણક્ય નીતિ એવું કહે છે, સમજો. એટલે તમારા સુખથી કોઈ સુખી નથી આ દુનિયામાં, વિકૃતિની દુનિયા છે. તમારા કષ્ટથી, તમારા દુઃખથી જો પટકાયો ને, બહુ હોશિયાર માનતો તેની જાતને, એમાં લોકો વધારે સુખી છે. એટલે તમારે લોકોની સામે નહીં જોવાનું, તમારા માટે શું સારું છે
એ વિચારીને કામ કરવાનું છે. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજમ